સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળીને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ વિસનગર પધાર્યા છે. ત્યાં મોટી સભા અષાઢ સુદ દસમીના દિવસે એટલે કે વ્રતની નિયમની જે એકાદશી છે એમના આગળના દિવસે પૂર્વ સંધ્યાએ મોટી સભા થઈ. મહારાજે ચાતુર્માસને વિશે નિયમ અવશ્યપણે ધારણ કરવો, વ્રત તપનો નિયમ લેવું અને એ નિયમ કેવી રીતે લેવું, શું કરવું, તો એના સંદર્ભની અંદર નિયમ ધારણ કરવાના સમયે પ્રાતઃકાળે ભગવાનની પૂજા, ભગવાનની સન્મુખ ઊભા રહી અને લેવું, કેવા કેવા નિયમો લેવા, એના સંદર્ભમાં આપણી કથાનો ક્રમ ચાલતો હતો. મહારાજ કહે છે, અંતે નયો મહાપૂજામ સર્વેષામ કૃષ્ણ સેવિના યથાર્હ વસ્ત્રૈ તે પાત્રૈશ્ચ પ્રીડનમ ભોજનાદિભિः કામસ્ય ચ ક્રુધો નિત્યમ અનૃતસ્ય ચ વર્જનમ બુદ્ધિ પૂર્વ પ્રાણી હિંસા વર્જનમ સર્વથાન્વહમ. મહારાજ કે અમારા ભક્તો જે છે એમણે જ્યારે વ્રતની સમાપ્તિ કરી હોય ત્યારે જે આગળ શિક્ષાપત્રીમાં પણ 8 પ્રકારના નિયમની વાત કરી, એવી જ રીતે એ નિયમ તો અહીં એ વ્રતની સમાપ્તિ ત્યારે મહાપૂજા કરવી, ભોજનના પાત્રો જલપાત્રો આદિ અર્પણ કરી અને સંતો ભક્તોનું પૂજન કરી જમાડીને તૃપ્ત કરવા. વળી મહારાજે કીધું ચાતુર્માસને વિશે બીજું પણ નિયમ લઈ શકાય. શું? તો કે હું 4 મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ. ગ્રસ્ત હોય તો સ્ત્રી ભોગના ત્યાગનો નિયમ રાખી શકાય, રાખવું જોઈએ. અથવા તો ભક્તો દેહનું તપ, વાણીનું તપ, મનનું તપ. હવે દેહનું તપ તો હું ઉપવાસ કરીશ, હું આ જમીશ, આ નહીં જમું, એવા પ્રકારના નિયમ હોય. પછી ભક્તો વાણીનું તપ, હું નિરંતર ક્રોધ નહીં કરું, હું અસત્ય નહીં બોલું. આ વાણીના તપ કયા છે? એક એક કરતા એ સૂક્ષ્મ છે. દેહના તપ કરતા વાણીનું તપ એ સૂક્ષ્મ છે, કઠિન છે. દેહના તપની અંદર એક વખત અભ્યાસ પડ્યા પછી ઉપવાસ કર્યો હોય તો પ્રથમ દિવસે કદાચ જમવાનું સાંભળે, કદાચ શરીરમાં તો શરીર તો જ્યારે આપણે ભોજન ન જમીએ તો શરીરમાં જમા જે ચરબી છે એને જમવાનું શરૂ કરી દે. એટલે ધીમે 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 આપણી ચરબી ગળવા માંડે. એ જે સ્ટોકના રૂપમાં, જેમ ઊંટ હોય ને રણમાં ચાલતો હોય તો સાનુકૂળ સંજોગની અંદર ઊંટ પાણીનો સંગ્રહ કરી રાખે. પછી જ્યારે એવી કટોકટીની સ્થિતિ આવે કે પાણી પ્રાપ્ત ન હોય ત્યારે ઊંટ એ પોતાના કોથળીમાં સાચવી રાખેલું જળ એનામાંથી પોતાનો નિર્વાહ ચલાવી લે છે.
એવી રીતે સાનુકૂળ સંજોગોની અંદર શરીરમાં જમા થયેલી જે એક્સ્ટ્રા વધારાની જે કેલેરી છે, ચરબીના રૂપમાં જમા છે, એ જ્યારે આવો સંજોગ આવે તો એ ઉપવાસ દરમિયાન એ શરીર પોતે જ સંગ્રહી રાખેલો જે સ્ટોક છે એને એ વાપરવાનો શરૂ કરી દે છે. પણ પહેલા દિવસે જમવાનું સાંભળે, પણ પછી ધીમે ધીમે સજ્જ થઈ જાય કે ભાઈ આપણે નથી મળવાનું, એટલે પછી જમવાનું સાંભળતું પણ નથી. એ જ રીતે હવે એ દેહનું તપ છે સ્થૂળ છે, એના કરતાં વાણીનું તપ થોડું સૂક્ષ્મ છે. એટલે કે ક્રોધ ન કરવો, ક્રોધ ન કરવો, સત્ય ન બોલવું, આ બધા વાણીના તપ કયા છે. જાણી જોઈને જીવ પ્રાણી માત્રને હિંસા ન કરવાનો નિયમ પણ ગ્રહણ કરી શકાય. પછી મહારાજ નિયમની વાત કરતા કહે છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, આવો નિયમ. પછી અહંકારનો ત્યાગ, એ તો મનનું તપ સૂક્ષ્મ છે અતિશય. પછી ઘી તેલ આદિ રસોનો ત્યાગ, કે પછી કોઈ એક વસ્તુમાં પણ શેરડીમાંથી બનેલ ગોળ ખાંડ કે સાકરનો ત્યાગ. એનાથી પછી ક્યારેક મીઠું નહીં જમવું, મીઠાનો ત્યાગ. આ બધા જે વ્રતો છે, બ્રહ્મચર્યનું પાલન, અહંકારનો ત્યાગ, ઘી તેલ આદિ રસોનો ત્યાગ, શેરડીમાંથી બનેલ ગોળ ખાંડ વગેરેનો ત્યાગ કે મીઠાનો ત્યાગ, આ જે વ્રતો કીધા છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાની સાથે પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસારે પૃથક પૃથકપણે કરીને લેવા, અને એના અનુષ્ઠાનથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આવું મહારાજે કીધું છે. હવે આ જ્યારે પૂજનની સમાપ્તિ, આ વ્રતની સમાપ્તિ, ત્યારે પણ હા ઘણીક વખત કેવું હોય તો કે હાર્યો જુગાડી બમણું ખેલે, હાર્યો જુગાડી બમણું ખેલે. એટલે એવું પણ ન કરે. મહારાજ એના માટે વચનામૃતમાં શબ્દ પ્રયોગ છે ખાંગો વાળે. એટલે મહિના દિવસમાં કોઈ નિયમ લીધું હોય કે આ નહીં જમવું, અને પછી જેવો મહિનો પૂરો થાય પછી એ જ વસ્તુ, એ જ ભોજનની સામગ્રી હોય એના પર તૂટી પડે, એવું નહીં. આ નિયમ પૂરું થાય ત્યારે પણ ઉચિત રીતે મહારાજ કે ત્યાગી સંતો હોય એને વસ્ત્ર, સંતોને ધોતિયાની જે સેવા કરવામાં આવતી હોય એ, વિનયપૂર્વક ચંદનનું પૂજન કરીએ, સંતોને સાત્વિક ભોજનો જમાડી તૃપ્ત કરી શકાય. પછી પૂર્વના અધ્યાયમાં અને આ અધ્યાયમાં જે નિયમ વ્રતો મેં કીધા મુખ્યપણે પાળવાના હતા, મહારાજ કે એ બધા જ વ્રતો છે એ ભક્તો મહારાજ કે મારે મન શ્રેષ્ઠ વ્રત છે, બધા જ નિયમ સારા છે. હવે મહારાજે હજી પણ કીધું કે ઘણા નિયમ રાખે ને તો સકામ ભાવ હોય. સકામ ભાવ, સકામ ભાવમાં શું હોય તો કે પૈસા નથી રહેતા તો પૈસા રે, હમણાં આવક ઓછી છે તો આવક વધે, પુત્ર, કોઈને સંતાન જ ન હોય, કોઈને ઘરમાં લગ્ન ન થયા હોય તો આ જે કામનાની પૂર્તિ કરવા માટે બીજા પણ શાસ્ત્રમાં વ્રત બતાવ્યા છે, એ પણ વ્રત કરી શકાય. પણ આ સર્વે વ્રત તો નાશવંત અને અલ્પ ફળને આપનારા હોવાથી મને બહુ પ્રિય નથી. મહારાજ કે અમને પ્રિય નથી. શું કામ તો કે એનું જે ફળ છે, એનાથી જે પ્રાપ્તિ થાય છે એ કેવી છે તો કે કેવળ આલોકના સુખ આપશે, નાશવંત છે. તો પછી હવે મહારાજ કે તમે એમ કહેશો કે તો પછી શાસ્ત્રોમાં કીધું છે તો વિધાન કરવાનું પ્રયોજન શું હતું શાસ્ત્રમાં કહેવાનું? તો મહારાજ કે શાસ્ત્રોમાં જે કંઈ પણ વ્રત, ઉપવાસ કે ભજન આરાધનાની વાત કરી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કોઈ વિષય જીવ હોય અને એનું મન પંચ વિષયમાં હોય તો વિષયાસક્ત મનુષ્ય પણ એ વિષયની લાલસાએ પણ જો વ્રત કરે છે, વિષયની લાલસાએ, ભોગ પદાર્થ પ્રાપ્ત થાય એની લાલસાએ વ્રત કરે છે, તો એ વ્રત કરવાના યોગ્ય કરીને ધીમે 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 એ ભલે વિષય પ્રાપ્તિ માટે પણ વ્રતનું ગ્રહણ કર્યું છે, પણ વ્રતના યોગ્ય કરી ભલે વ્રત અત્યારે એને ક્ષણિક સુખ આપશે, પણ વ્રતના યોગ્ય કરીને એવું આશ્ચર્ય સર્જાય છે કે ધીમે ધીમે
એ એના જીવનમાંથી પંચ વિષયમાંથી મન પાછું વળવા માંડે છે. એટલે કામ્ય વ્રતો પણ શાસ્ત્રોમાં ભિન્ન ભિન્નપણે પ્રતિપાદિત કર્યા છે. હવે કામ્ય વ્રતો ભક્તો આ વાત બહુ મજાની છે. વિષયાસક્ત ચિત્તાનામ ગ્રામ્યાણામ તન્નિવૃત્તયે યથા તદ્રુવી શાસ્ત્રમ તુ તાની વિક્તિ હિતાવહમ તાની વિક્તિ હિતાવહમ. હવે જેમ નાનકડું બાળક હોય અને એની માં માંદું પડ્યું હોય તો એની માં છે ને એને ગોળી ખવડાવે છે. બાળક ખાય એમ નથી, એટલે લાલચ આપે કે તું આ ગોળી ખાઈશ ને તો તને એક પીપર આપીશ, તને એક પેંડો આપીશ, અને એમ લાલચ આપીને પણ એને ગોળી ખવડાવી દે. એમ શાસ્ત્રકારો પણ એને પંચ વિષયની વસ્તુ, યદ્યપિ વ્રત કરવાથી આપે છે પંચ વિષયની વસ્તુ, પણ એ વ્રત કરાવી અને ધીમે ધીમે અંતર સુધી, એક વખત એને મળ્યું એ વ્રત કરવાથી એટલે એને થોડીક આસ્થા જાગશે વ્રત તરફ, બીજી વખત કરશે. એમ વ્રત કરતા કરતા ધીમે ધીમે એને વિષય મુક્ત કરી દેવાનો એ ઉદ્દેશ્ય રહ્યો છે એની પાછળ. એટલા માટે શાસ્ત્રોની અંદર એ સકામ વ્રતો એટલે કે આવા જે કામ્ય વ્રત છે એનું પ્રતિપાદન કર્યું છે. પણ કામ્ય વ્રતનું પ્રતિપાદન એ ભોગ સુખની પૂર્તિ માટે નથી, પણ ભોગ સુખમાંથી પાછા વળવા માટે છે. મૂળ ઉદ્દેશ્ય યદ્યપિ કામ્ય વ્રત છે, પણ એનો ઉદ્દેશ્ય એનામાંથી પાછા વાળવા માટે છે. વિષય જીવને પણ જગતમાંથી પંચ વિષયમાંથી પાછા વાળવા માટે એનો ઉદ્દેશ્ય રહ્યો છે. હવે આ જે કામ્ય વ્રતવાળા જે છે, એક તો સૌથી પહેલું એને કામ્ય વ્રત માણસને કેવી રીતે કામ્ય વ્રતમાં પ્રવૃત્ત થાય તો કે તો કુસંગના યોગ્ય કરી અને કામ્ય વ્રતના પાલનની આસક્તિ ધરાવે છે. લોકમાં જે સત્સંગના યોગમાં હોય એનામાં એ પ્રકારની વૃત્તિ છૂટી જાય છે. એ પ્રકારની વૃત્તિ છૂટી જાય એટલે શું? તો કહે છે કે ઘણીક વખત કોઈ જગ્યાએ પદયાત્રા કરે, ઘણા બધા ભક્તો કરતા હોય, પૂનમ અમાસની, આ નથી તો આ ફળની પ્રાપ્તિ થાય. હવે એ જ જગ્યાએ કોઈ એવા સજ્જન કે શ્રેષ્ઠ હરિભક્ત કે સાધુનો યોગ થાય ને તો પદયાત્રા કોઈ વસ્તુની ઈચ્છા માટે નહીં, પણ પદયાત્રા કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવી જોઈએ એવું લક્ષ્ય દ્રઢ કરાવી દે. પણ જો સત્સંગનો યોગ ન હોય, જગતના કોઈ જીવનો યોગ હોય તો એ શું કે તો કે આ યાત્રા કરવાથી પેલા મારા લગ્ન થતા ને હવે થઈ ગયા. એવી રીતે કુસંગના યોગે કરી અને એ કામ્ય વ્રતો પાલન કરવાની આસક્તિ એ જીવમાં દ્રઢ થઈ જતી હોય. કારણ કે એ યોગ એવો છે, લોકો એને સતત એના તરફથી સાંભળવા મળે કે અહીંયા ગયા તો અમારા બધું કામ થઈ ગયું. તો એવી રીતે મહારાજ કે આ કામ્ય વ્રતનું અનુષ્ઠાન કરી અલ્પ ફળને પામનારા અંતે ઘોર જન્મ મરણ રૂપી સંસ્કૃતિને પામે છે. હા, એટલે કામ્ય વ્રત કરવાથી કેવળ કામ્ય વ્રતમાં પ્રવૃત્ત નથી રહેવાનું, કામ્ય વ્રતમાંથી છૂટી અને નિષ્કામ વ્રત તરફ એની યાત્રા વધવી જોઈએ. જો નથી વધતી તો કામ્ય વ્રતથી તો કેવું તો કે જે ઈરાદા સાથે વ્રત કર્યું હતું એ ઈરાદો પૂરો થયો એટલે હિસાબ પૂરો થઈ ગયો. આપણા કરેલા ભજનનો હિસાબ પૂર્ણ થઈ ગયો. દાખલા તરીકે આપણે 1 વર્ષ સુધી સોમવાર રાખે, ઘણા મંગળવાર રાખે, ઘણા બુધવાર રાખે, કોઈ ગુરુવાર રાખે, ઘણા બધા વાર રાખતા હોય અને ઘણા એકટાણા કરતા હોય. શું કામ? તો કે મને પૈસાદાર થવું છે, કે ધંધો નોકરી સારી મળી જાય. ઘણા એમ એક માં હો તો વ્રત કર્યું મારો દીકરો ભણવામાં આગળ વધે ને એને નોકરી મળી જાય એટલા માટે વ્રત કર્યું હોય. હવે એ વર્ષ સુધી એકટાણું કરે કે વાર રાખ્યા હોય, દીકરાને નોકરી મળી એટલે એનો હિસાબ
1 વર્ષના વ્રત તપનો હિસાબ પૂરો થઈ ગયો. એટલે હવે એ હિસાબ પૂરો થઈ ગયો એટલે હવે ઈશ્વર એના માટે આગળ મોક્ષ માટે જવાબદાર રહેતા નથી, કારણ કે એનું ખાતું વળાઈ ગયું, બંધ થઈ ગયું, ખાતું વાળી ચૂક્યા છીએ એટલા માટે. તો એટલા માટે મહારાજ કે કેવળ કામ્ય વ્રતમાં જ જો પ્રવૃત્ત રહે છે તો મહારાજ કે એનું જન્મ મરણરૂપ સંસ્કૃતિમાંથી બહાર નીકળવું એ કામ થતું નથી. એટલે કામ્ય જે વ્રત છે એ કામ્ય વ્રત માંથી નિષ્કામ વ્રત તરફ આગળ જવાનું છે. વાસ્તવમાં કામ્ય વ્રતનું વિધાન જ એટલા માટે છે, પણ ઘણા કેવળ કામ્ય વ્રતમાં જ અટકી જતા હોય છતાં પણ તો એનું ફળ નાશવંત છે. બીજું મહારાજ કે હવે કામ્ય વ્રત માણસ માંગી માંગીને છે ને શું માંગશે ભગવાન પાસે? મહારાજ કે છે પશુ, પુત્ર, ધન, સ્ત્રી, માંગવામાં વસ્તુ શું છે? આટલી તો છે જ, બીજું શું છે? પશુ, પુત્ર, ધનસ્ત્રાદિ સુખમ પ્રારબ્ધ કર્મણ ભવતીત્યેવ નિશ્ચિત્ય શ્રમયંતી ન તદ્બુદાહ. સ્ત્રી, પુત્ર, ધન, ઘર, ખેતર, પાદર, આ બધી માંગણીઓ, આના સિવાય દુનિયાની બીજું કોઈ માંગણી ખરી માણસની? નથી. હવે આ તો કેવું છે તો કે તમે નહીં માગો તોય મળવાનું છે. હવે કોઈ ઘરવાળું નથી મળતું અને એના માટે વ્રત કરતો, હવે 84 લાખના જન્મના ફેરામાં જ્યારે ચક્કર માર્યા છે આપણે, ત્યારે ક્યાં કે વ્રત કર્યું હતું, છતાં પણ એ તો સહજમાં મળ્યું હતું. કૂતરાના દેહમાં હશું, ગધેડાના દેહમાં જીવ હશે, ભૂંડના દેહમાં હશે, ત્યાં હવે ક્યાં ભાઈ પત્ની માટે ડખા હતા કે કઈ ઘરવાળું નથી મળ્યું? આ જીવને એ તો માંગ્યા વિના એના પ્રારબ્ધ અનુસાર મળે જ છે, પણ એના માટે ફોગટ વ્રત કરીને સમય બગાડાય નહીં. એ તો વ્રત કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે જો કરવામાં આવ્યું હોય તો એવું જ વ્રત પ્રસન્નતાપૂર્વક પરમાત્માની પ્રસન્નતા પામવા માટે કરવું જોઈએ. તપ અને ભજન તો કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે, આ લોકના સુખ માટે જો કરીએ છીએ તો પછી વ્યર્થ છે. કારણ કે જે માંગીએ છીએ એ માંગવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે એવું કોઈ વ્રત કરવાથી, ભલે યદ્યપિ કામ્ય વ્રત છે, પણ એ મહારાજ કે અમે અમારો મૂળભૂત રદગત રાજીપો નથી. અને એનો ઉદ્દેશ એવો છે કે કામ્ય વ્રત કર્યા પછી નિષ્કામ તરફ લઈ જવાનો, પણ માણસ ઘણે ભાગે જીવ છે એ એટલેથી અટકી પણ જતો હોય, એટલે કામ્ય વ્રતમાં જ પછી લાગી જાય. એટલે અટકવાનું નથી. મહારાજનો ઉદ્દેશ એ છે કે અટકવાનું નથી, નિષ્કામ કર્મ તરફ આગળ વધવાનું છે. પણ હકીકત તો એવી છે કે નિષ્કામ જ વ્રત કરવું. મહારાજ કે હવે મહારાજ કહે છે ચાતુર્માસ ક્યારે કોરો જવા ન દેવાનો. ચાતુર્માસ ક્યારે પણ કોરો જવા ન દેવાનો. પોતાના જન્મમાં આલોકમાં શક્તિ અનુસાર ચાતુર્માસનું વ્રત અનુષ્ઠાન કરતા નથી એ મરીને નરકની યાતના ભોગવે છે અને પછી મહારાજ કે એ 84 લાખની અંદર ભવાટરીમાં ભટકે છે. હવે ચાતુર્માસ કોરો જવા ન દેવાનો. ભક્તો, આ ચાતુર્માસ કોરો જવા ન દેવો, 4 મહિના સુધી નિયમ પાડવો અઘરું પડી જાય. ઘણાને લાંબુ વ્રત ચાલે નહીં, થોડાક દિવસ ખેંચી શકે, પણ પછી ધીમે ધીમે મન ડગાઈ જાય. તો વળી મહારાજે કીધું આ 4 મહિનામાંથી પણ જો ન કરી શકાય ને તો મહારાજ કે એક વ્રત, કોઈને પણ એક વ્રત અનુષ્ઠાન ચાતુર્માસમાં અવશ્ય કરું. એ ન થાય ને તો મહારાજ કે કાર્તિકી વ્રત કરો. કાર્તિકી વ્રત એટલે શું? તો કે મહારાજ કાર્તિકી વ્રતની સમાપ્તિ તો એ બારસના દિવસે થાય છે, પણ કાર્તિકી વ્રત જે કરવું જોઈએ એ કાર્તિકી વ્રતની પણ વાત મહારાજે કને વિસ્તારપૂર્વક કહી છે. હવે કાર્તિકી વ્રત એટલે શું? તો કે કાર્તિક માસમાં પ્રતિદિન, કાર્તિકી વ્રત એટલે હા, કાર્તિક માસમાં પ્રતિદિન જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય એમાં પણ કેટલાક વિશેષ વિધાનપૂર્વકના વ્રતો છે, તો એ વ્રતોને કાર્તિકી વ્રત કહે છે. હવે કાર્તિક માસમાં પ્રતિદિન સવારે નક્ષત્રોનું દર્શન થતું હોય તેવા પ્રભાત સમયમાં પવિત્ર નદી, તળાવ એમાં સ્નાન કરવું અને શક્તિ અનુસારે કાર્તિકી કૃચ્છ્ર વ્રત કરવું. કાર્તિકી કૃચ્છ્ર વ્રત. હવે કાર્તિક વ્રત
આસો સુદ પૂર્ણિમાથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધીનું એક માસનું વ્રત છે. ત્યાં એકાદશીથી એકાદશી નહીં પણ પૂનમથી પૂનમનું આ માસોપવાસ વ્રત એટલે કે 1 મહિના સુધી ભક્તિભાવ સાથે ઉપવાસ કરવા અથવા ચાંદ્રાયણ વ્રત કરવું એને કાર્તિકી વ્રત કહેવાય. 1 મહિના સુધી ઉપવાસ. હા, 1 મહિના સુધી ઉપવાસ કરી શકાય. ભક્તો કને કીધું અનન્યાન્યપી ચ કૃચ્છ્રાણી કથયામી સમાસત તેષુ શક્ત્યાનુસારેણ કાર્યમ એકમ અપી ધ્રુવમ શુક્લપક્ષે ચતુર્દશ્યામ વારી મધ્યે સ્થિતો નીલમ પીબન નુપવસે દેવ જલકૃચ્છ્ર ઉદીરિત. હવે 1 મહિનાનું કાર્તિકી કૃચ્છ્ર વ્રત કરવું અથવા તો 1 મહિના સુધી માસોપવાસ વ્રત કરવું અથવા 1 મહિના સુધી ચાંદ્રાયણ વ્રત કરવું. હવે અન્ય જે કૃચ્છ્ર વ્રતો છે એ મહારાજ કે તમને સંક્ષિપ્તથી કહું છું. હવે એમાં જલકૃચ્છ્ર વ્રત કરી શકાય. જલકૃચ્છ્ર વ્રત એટલે શું? તો કે કારતક સુદ 14ની તિથિએ પાણી મધ્યે ઊભા રહી કેવળ વાયુનું પાન કરી કરતા કરતા વ્રત કરનારા પુરુષે ઉપવાસ કરવો એને જળકૃચ્છ્ર વ્રત કહેવાય. હા, જળકૃચ્છ્ર વ્રત. અને જળમાં ઊભા રહેવું એ પણ પોતાની શક્તિ અનુસારે પ્રાતઃકાળથી આરંભીને મધ્યાહન સુધી કે સૂર્યાસ્ત સુધી ઊભા રહેવાનું. પછી હરિકૃચ્છ્ર વ્રત છે. કારતક સુદ 10ની તિથિએ ગોમૂત્ર, ગોમય, ગોધૃત, ગોદધી અને ગોદુગ્ધ એટલે પંચગવ્યનું ભક્ષણ કરી અને પ્રબોધન એકાદશીએ ભગવાનની મહાપૂજા કરી ઉપવાસ કરવો. આ વ્રતને હરિકૃચ્છ્ર વ્રત કહેવું છે. અને પંચગવ્ય છે એ પણ પાછું પછી ઘણી વખત એવું હોય આ પંચગવ્યમાં ગોમૂત્ર અને ગોછાણ છે ગોમય, બરાબર, એ તો ખાલી નામ પૂરતું લઈને પછી દૂધ દહીં ને ઘી એમાં બગડાટી બોલાવે, એમનું ચાલે. પાછું એની માત્રા કીધી છે આગળ સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં આવશે એનો. પછી પિતામહ કૃચ્છ્ર વ્રત એટલે શું? તો કે કારતક સુદ 7મથી આરંભીને 10મી તિથિ સુધી અનુક્રમે જળ, દૂધ, દહીં, ઘી પાન કરી પ્રબોધન એકાદશી ઉપવાસ કરવો. આ 5 દિવસના વ્રતને પણ પિતામહ કૃચ્છ્ર વ્રત કીધું છે. પછી મહેન્દ્ર કૃચ્છ્ર વ્રત એ 6ની તિથિથી આરંભ થાય. એટલે શું? તો કે 3 દિવસ પર્યંત કેવળ માત્ર દૂધનું પાન કરવું. એટલે છઠ, 7મ ને 8મ 3 દિવસ દૂધ. પછી 9મીથી માંડી પ્રબોધન એકાદશી સુધી સામટા 3 ઉપવાસ કરવા. આ 6 દિવસના વ્રતને મહેન્દ્ર કૃચ્છ્ર વ્રત કીધું છે. પછી વિષ્ણુ કૃચ્છ્ર વ્રત એટલે શું? તો કે 3 દિવસ કેવળ આપણે જેને સામો ફરાળમાં જમતા હોઈએ એ આદિથી મુનિ અન્નનું ભક્ષણ કરીને ઋષિ અન્ન કહેવાય ફરાળના જે. અને ત્યાર પછી 3 દિવસ કેવળ સાત્વો જમવાનો અને પછીના 3 દિવસ લગલગાટ ઉપવાસ કરવાના. આ 9 દિવસનું વ્રત છે ને વિષ્ણુ કૃચ્છ્ર વ્રત કહેવાય. પછી ભાસ્કર કૃચ્છ્ર વ્રત એટલે શું? તો કે એ પડવાથી ચાલુ થાય. પહેલું હતી 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ એમ વધતા વધતા આવે કારતક મહિનાના અંતિમ દિવસોમાં હો. હવે ભાસ્કર કૃચ્છ્ર વ્રત કે છે મહારાજ પડવાથી આરંભ થાય એટલે કે નૂતન વર્ષથી, બરાબર, નૂતન વર્ષ જેને આપણે કહીએ. હા, તો નૂતન વર્ષથી આરંભ થાય એટલે પહેલા 5 દિવસ સુધી કેવળ દૂધ પીવું, પછીના 5 દિવસ કેવળ દહીંનું પાન કરવું અને 11મી એકાદશીનો દિવસે ઉપવાસ કરવો. આ 10 દિવસનું વ્રત ભાસ્કર કૃચ્છ વ્રત કીધું છે. પછી સપ્તર્ષિ કૃચ્છ વ્રત એ શુદ્ધ 5મની તિથિથી આરંભીને 7 દિવસ સુધી અનુક્રમે 7 દિવસનું સપ્તર્ષિ વ્રત કીધું. હવે એમાં કેવું હતું કે પહેલા દિવસે જવની રાબદ લેવાની આખો દિવસ, બીજા દિવસે જવનો સાતવો કેવળ, ત્રીજા દિવસે કેવળ શાક જમવું, ચોથા દિવસે કેવળ દહીં જમવું, 5મા દિવસે કેવળ દૂધ જમવું,
છઠ્ઠા દિવસે કેવળ ઘી જમવું અને છેલ્લે સાતમા દિવસે માત્ર જળનું પાન કરવું. આ રીતે 7 દિવસનું સપ્તર્ષિ કૃચ્છ્ર વ્રત કહેવાય. એ પણ કરી શકાય. પછી મહારાજ કહે છે અગ્નિ કૃચ્છ્ર વ્રત. અગ્નિ કૃચ્છ્ર વ્રત તો મહારાજ કહે છે પડવાથી આરંભીને પંચમીની તિથિ સુધી અનુક્રમે, હા, પડવાથી પાંચમ સુધી એટલે લાભ પાંચમ સુધી શું કરવાનું? તો કે ખાખરાના પાંદડા, શું કરવાના? ખાખરાના પાંદડાનું ભક્ષણ કરવું. પછી એક દિવસ બીલીપત્રના પત્રનું, પછી એક દિવસ દર્ભ એટલે ડાબડો એનું ગ્રહણ કરવું. પછી એક દિવસ કમળપત્ર અને એક દિવસ ઉદંબરાના પત્રો નાખી ઉકાળેલું દૂધ અથવા જળનું પાન કરવું. અને છઠ્ઠા દિવસે ઉપવાસ કરવો તે અગ્નિ કૃચ્છ્ર વ્રત કહેવાય. પહેલે દિવસે ખાખરાનો પાંદડાનો ઉકાળો કરવાનો પાણીમાં અથવા દૂધમાં, બીજા દિવસે બીલીપત્ર, ત્રીજા દિવસે દર્ભ, ત્રીજા દિવસે કમળપત્ર, ચોથા દિવસે ઉદંબરો, અને પછી એ બધું નાખી અને એમ. હા, પછી લક્ષ્મી કૃચ્છ્ર વ્રત આ વળી સાતમથી ચાલુ થાય. સાતમથી ચાલુ થાય. સાતમના દિવસે દૂધ, પછી આઠમના દિવસે બીલીપત્ર એટલે બીલીપત્રનું ફળ, પછી આઠમના દિવસે કમળ ફળ, નવમા દિવસે કમળની દાંડીનું ભક્ષણ કરી અને એકાદશીના દિવસે ઉપવાસ કરવો એને લક્ષ્મી કૃચ્છ્ર વ્રત કહેવાય. સાતમ, આઠમ, નોમ, દસમ. સાતમના દૂધ, આઠમના બીલીપત્ર, નોમના કમળ ફળ એટલે કે જેને પબુડી કહીએ આપણે, કમળ ફળ એ. પછી હા, દસમના તો કે કમળની ડાળી હોય ને જેનામાં કમળ થાય એનું ભક્ષણ કરીને એકાદશીના ઉપવાસ કરવાનો. આ વ્રતને લક્ષ્મી કૃચ્છ્ર વ્રત કીધું છે. હવે મહારાજ કહે છે પ્રાજાપ્રત્ય કૃચ્છ્ર વ્રત. આ કેવું? તો કે પહેલા 3 દિવસ પ્રાતઃ કાળે જમવું, પછીના 3 દિવસ સાયંકાળે જમવું, અને પછીના 3 દિવસ માંગ્યા વિના જે મળે તે જમવું, અને છેલ્લા 3 દિવસ છે એ ઉપવાસ કરવા. આ 12 દિવસનું વ્રત પ્રાજાપ્રત્ય કૃચ્છ્ર વ્રત કહેવાય છે. પછી પારાક કૃચ્છ્ર વ્રત. હવે 12 દિવસ પર્યંત સળંગ ઉપવાસ કરવા. અંતિમ 12 દિવસ સળંગ ઉપવાસ કરવા એ પારાક કૃચ્છ્ર વ્રત કીધું છે. અને મહારાજ કહે છે હે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની નવધા ભક્તિએ સહિત અનુષ્ઠાન કરેલા આ વ્રત જે છે એ પૂર્ણ ફળ આપનારા થાય છે જો વિધિપૂર્વક કર્યા હોય ને ભગવાનને પ્રસન્ન કરવા માટે. હવે એમાં પણ વળી પાછું મહારાજ કેટલીક વાત કરે છે. તો કે આ જે વ્રત કરનારા હોય ને નિયમ પાડવાના છે. કેટલું? તો કે આ વ્રત તો છે એ અને અલગ અલગ પ્રકારના પાપના પ્રાયશ્ચિતના વિધાનમાં પણ શાસ્ત્રોમાં કીધા છે. એટલે પાપનું નિવારણ કરનારા છે આ વ્રત. બીજું તો કે આ વ્રતો છે એ હંમેશા અનુષ્ઠાન કરવું, એમાં પણ કાર્તિક મહિનામાં વિશેષ પણ અનુષ્ઠાન કરવું. પછી મહારાજ કહે છે બ્રહ્મચારી, ગ્રસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી એ આ કોઈ એમાંથી કોઈ આ કૃચ્છ્ર વ્રતોનું અનુષ્ઠાન કરે તો શરીરના અંતે અવિનાશી પદ એટલે કે વૈષ્ણવ પદને ભગવત ધામને પામે છે આ વ્રતો કરવાથી. પછી મહારાજ કીધું કે પેલા જે કહેલા જે આગળ આપણે જે કૃચ્છ્ર વ્રતો કીધા મહારાજે, જેને આપણે ચાંદ્રાયણ કહીએ છીએ, આ અનુષ્ઠાન કરનાર વ્યક્તિ છે વાણી, મન અને ઇન્દ્રિયો, જે પંચ ઇન્દ્રિયો છે એને વશ કરી રાખવાનું. પછી સ્નાન કરી બહારથી અને અંદરથી બંને રીતે શુદ્ધ થવાનું. પછી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રતિદિન ભગવાનની પૂજા કરવાની, એ તો અવશ્ય. પછી વ્રત કરનાર હોય એને મન, કર્મ, વચન અન્યને પીડા થાય એવો વિચાર પણ કરવા દેવાનું નહીં. અહિંસા. પછી સત્પાત્રને દાન દેવું. પછી ભગવાનના નામ મંત્રનો જપ કરવો અખંડ. નહીતર ઉપવાસ કર્યો હોય એ દિવસે પછી એમ આખો દિવસ ફિલ્મ જોતા જોતા ઘણા પૂરું કરી નાખ્યો. હા, ઘણી જગ્યાએ ઘણી બધી જ્ઞાતિઓમાં એવું પણ જોવા મળે. જન્માષ્ટમી હોય ને કે એમ કે જાગરણ કરે પણ રમતા હોય પતે, આખી રાત પતે રમતા રમતા હવાર પાડી દે, જુગાર કરતા કરતા હો. અને ઘણી જગ્યાએ જાગરણ કર્યું કે એમ કે અમે વ્રત કર્યું છે. બરાબર? તો વ્રતમાં શું કરે? તો
તો કે ફિલ્મો જોતા જોતા, ફિલ્મના ગીતો સાંભળતા સાંભળતા, એ ઠઠ્ઠા મસકરી કરતા કરતા, ખેતીવાડી કે ક્યાંક ભેગા થયા હોય, કોઈના ઘરે ભેગા થયા હોય ને આમ કરતા કરતા દિવસ ને કે રાત્રિ પસાર કરે. કેમ કે અમે ભાઈ વ્રત કર્યું છે એટલે જાગવા, આજે ઉજાગરો જાગરણ કરવાનું છે. પણ એ વ્રત શાસ્ત્રમાં એ નહીં, એમ ન કરાય. તો કેવી રીતે કરવું? તો મહારાજ કે નામ મંત્રનો જપ કરીને દિવસ પસાર કરવાનો. પછી અધિકાર પ્રમાણે હોમ પણ કરી શકાય વ્રતના દિવસોમાં. પછી ક્ષમા, સત્ય, દયા આ બધા ગુણોથી યુક્ત થવું ને એમાં પણ આ બધા વ્રતમાં જે કાર્તિકી વ્રતો કીધા એમાં અવશ્યપણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું, એ તો કરવાનું જ. પછી કૃચ્છ્ર વ્રત કરનાર મનુષ્ય હોય એને અનુકૂળ એવા દૂધ આદિ બ્રાહ્મણોને પદાર્થો અર્પણ કરવાના, દાન આપવાનું. હવે પોતાને પણ જે ફાવે જમી લેવું એમ નહીં, વધારે પણ ન જમવાનું. આવા ઘણી વખત વ્રત લીધું હોય, એક જ વસ્તુ ખાવી એવું નિયમ લીધું, પછી એક વસ્તુ પણ કેટલી ખાય? તો કે અમાપ ખાય. હા, એક વસ્તુ પણ અમાપ ખાય તો એ વ્રતનો કોઈ મતલબ નથી. ઘણી વખત આ શાસ્ત્રના શબ્દો છે ને એનો દુનિયામાં ઘણી રીતે ઉપયોગ દુરુપયોગ કરતા હોય. એક ભાઈ હા જમણવારમાં ગયેલા, તે 22-23 ગુલાબજાંબુ ઠપકારી ગયા. ગુલાબજાંબુની પ્રિય વાનગી. 22-23 ગુલાબજાંબુ જમ્યા પછી બાજુમાં કોઈ બેઠા હતા. એ સજ્જનને થયું કે પાછું એની વિશેષતા શું? તો કે જમવામાં એકદમ જેવી આવે થાળીમાં પીરસાય એટલે ફટાફટ પેલું ગુલાબજાંબુ ઝાપટી જાય. પણ પછી જ્યારે ફરી પંગતમાં કોઈ પીરસવા આવે ને ત્યારે મોઢું સાવ આમ કે તાવ આવી ગયો હોય અને આપણે એને આગ્રહ કરીને જમાડતા હોય કે ના એક તો લેવું, થોડુંક હમણાં દવા ખાવાની છે, આગ્રહ કરીને જમાડતા હોય ને સાવ મોઢું આમ શુષ્ક થઈ ગયું હોય ને ઉદાસીન હોય ને, આવી રીતે જ્યારે પીરસવા વાળો આવે ત્યારે મૂકો 5 મૂકો, જાણે કે બહુ જોરે જોરે એને આગ્રહ કરીને આપણે જમાડતા હોય કે તું 5 લે ને લે. હવે જ્યારે પીરસવા વાળો ભાઈ આવે ત્યારે આમ મૂકો 5 મૂકો આમ બોલે, અને જેવા ભાઈ જાય એટલે પેલું ગુલાબજાંબુ પૂરું કરે ડીશમાંથી. હવે 22-25 જેટલા ગુલાબજાંબુ જમી ગયા એટલે બાજુવાળા ભાઈએ પૂછ્યું કે મને આમાં કઈ સમજણ ન પડી. તો કે સમજણ નથી પડતી, દેખતો નથી? મારા કપાળમાં તિલક અને ચાંદલો છે. તો હા એ દેખાય છે. તો એમાં શું? તો કે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે અમારા ભક્તને સારા વિષય પ્રાપ્ત થાય ત્યારે ઉદાસ થકા ભોગવવાના. લે, હવે આમાં ઉદાસીનતા જેવું રહ્યું ક્યાં છે? તો એમ ઘણી વખત વ્રત કરનારા હોય ને, એ વ્રત કરનાર વ્યક્તિ જેવો વ્રતનો કોઈ એક વાનગી ખાવાનું કીધું હોય તો એક વાનગી ઉપર એવી રીતે તૂટી પડે કે જાણે કે એ 12 મહિનાની સામટી એક દિવસમાં વાનગી જમતો હોય. તો એ વ્રત નહીં, એવી રીતનું વ્રત ન કરાય. પછી ઘણા હોય તો એ દાખલા તરીકે ઘણા શું કરે, દિવસના મૌન લીધું હોય, જેવી રાત પડે ને એટલે પછી ચાલુ કરે. અમે નથી બોલતા એનો મતલબ એવો નથી કે તમે પછી જેમ મન ફાવે તેમ કરો. રાત પડે એટલે જાણે કે આખા દિવસનું બોલવાનું ભેગું બોલે, એવા પ્રકારનું વ્રત નહીં. મહારાજ કે બીજું તો કે ભગવાનને અને બ્રાહ્મણોને અર્પણ કરેલું હોય તેનું જ ભક્ષણ કરવું. હા, હવે ગ્રહણ કરવા છતાં વ્રતનો ભંગ ન થાય ઘણીક વખત. હા, આ વ્રત કર્યું હોય અને પછી ક્યારેક એવી સ્થિતિ આવી જાય કે જમી લેવું પડ્યું હોય તો પણ વ્રતનો નાશ ન થાય, એ વ્રત તો ચાલુ જ રહ્યું ગણાય. એવા કંઈક કેટલાક પ્રસંગો છે, પરિસ્થિતિઓ છે. એમાં પણ મહારાજ કહે છે કૃચ્છ્ર વ્રત કરનાર મનુષ્ય જો ભૂખની દુઃખથી અતિશય પીડા પામે અથવા મૂર્છિત થઈ જાય તો તેને બ્રાહ્મણે અમૃત તુલ્ય ગાયનું દૂધપાન કરાવવું અથવા શરબત વાળું પાણી કે કંદમૂળ કે ફળ કે દૂધ કે ઘી એ સભાસદ બ્રાહ્મણોની અનુમતિ અથવા ગુરુનું વચન અને ઔષધિ આ 8નું સેવન કરવાથી વ્રતનો ભંગ થતો નથી. આ 8નો ભંગ કરવાથી વ્રતનો ભંગ નથી થતો. આમ ઘણી વખત માણસ છે એનો દુરુપયોગ કરે, પણ મહારાજ અહીં કને સ્પષ્ટ રીતે કીધું કે આ 8 જણા કુર્વન કુચ્છ્રાણી મુયેત ક્ષુદયા પીડિતસ્તદા અમૃતમ તુ ગવામ ક્ષીરમ પાયયેતમ નરઃ દ્વિજમ
પોતાની ઈચ્છાથી ન પીવાનું પાછું હો. કાં તો બ્રાહ્મણ પાય, કાં તો સભા, કે ના બિચારો વ્રત કર્યું છે તો એને હવે એની સ્થિતિ અત્યારે નાજુક છે, અત્યારે તો એને આ જમાડો. હા, સ્વૈચ્છિક રીતે આજે મને જરા ખબર નહીં, થોડી પેટમાં ગરમી લાગે રહી એટલે જરાક જમી લઉં, તો એ વ્રતનો ભંગ કહેવાય. પણ જો મૂર્છિત થઈ જાય તો બ્રાહ્મણ પોતાના હાથે દૂધનું પાન કરાવે, બરાબર. પછી શરબતનું પાણી હોય કે કંદમૂળ, ફળ, દૂધ કે ઘી. હવે આ કોણ આપે? તો કે સભાસદ એવા જે બ્રાહ્મણ અનુમોદન આપે, તો એની અનુમતિથી જો એને જમાડવામાં આવ્યું હોય તો જમ્યા છતાં પણ એ વ્રતનો ભંગ થતો નથી. બીજું, ગુરુનું વચન. ગુરુ આજ્ઞા કરે, કોઈ એવી સ્થિતિ આવી ગઈ, પરિસ્થિતિ આવી ગઈ કે આજે કહીએ છીએ અમે, તમે આ ગ્રહણ કરી લો, તો વ્રતનો ભંગ થતો નથી. અને ક્યારેક એવી અસાધ્ય બીમારી આવી જાય વ્રતના યોગી કરીને, તો ઔષધિ લેવામાં પણ એ વ્રતનો ભંગ થતો નથી. હવે આ શાસ્ત્રો કેટલા બધા સરળ છે. શાસ્ત્ર દુઃખ માટે નથી, દુઃખ માટે નથી, સુખ માટે છે. વ્રત કર્યા પછી પણ, વ્રતથી પણ જો કંઈક એનાથી કંઈક આડઅસર, એનાથી શરીર જીરવી નથી શકતું, તો વળી પાછું એનો રસ્તો બતાડેલો શાસ્ત્રોમાં. વ્રત, કોઈ પણ વ્રત છે એ માનવ જીવનની સુખાકારી માટે છે. વ્રત છે એ દેહનું હોય, વાણીનું હોય કે મનનું હોય. આ તમામ વ્રતો આખરે જે મારું તમારું પંચ ઇન્દ્રિયો છે, મન છે, જગતમાં જાય છે, એને વાળવા માટે, એને ધીમે 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 એના ઉપર સંયમ, એ બહિર્મુખ છે, એને અંતર્મુખ કરવા માટે એ સતત ભોગ ભોગવ્યા છે. એટલે એને ભોગોથી કટ ઓફ આપી અને ઈશ્વર તરફ વાળવા માટે છે. અને ઈશ્વર તરફ વાળી એમાં ક્યારેક જો શરીર સાથ ન આપે તો મહારાજ કે એમાં આવી પરિસ્થિતિ આવે તો આ પ્રકારે એનું નિવારણ કરવાથી વ્રત ભંગ પણ નથી કહેવાતો, અને એ કષ્ટમાંથી પણ મુમુક્ષુ હોય કે સાધુ કે ગ્રસ્ત હોય એ બહાર નીકળી શકે છે. એનું વ્રત અખંડિત જ ગણાય છે. હવે મહારાજ કહે છે, આ જે વ્રત છે કાર્તિક માસમાં પ્રતિદિન કરવાના વ્રત છે કેટલાક. એ વ્રત નારદજીએ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કયા છે. એમાં પણ જે મનુષ્યો કાર્તિક માસમાં કહેલા કૃચ્છ્ર વ્રત ન કરી શકે, કોઈક વ્યક્તિ આ કૃચ્છ્ર વ્રત કરવાના કીધા આગળ, એ ન કરી શકે તો શું કરવાનું? તો કે તેવા પુરુષો હોય એ બીજા વ્રતો નિયમપૂર્વક કરી શકાય. કાર્તિક મહિનામાં બીજા વ્રતોમાં શું શું કરી શકાય? જે સરળ છે, જે સામાન્ય માણસ પણ કરી શકે. આ થોડા કઠિન લાગતો હોય તો મહારાજ કહે છે, વ્રત દરમિયાન પલંગ કે ખાટલા ઉપર શયન ન કરવું. આ તો કરી શકીએ, સાવ સરળ છે. પણ ઘણાને ગાદલાનું પણ, હા, ગાદલાનું સગવડનું પણ એટલું વ્યસન પડી ગયું કે પછી ભોંય પથારી કરવાની થાય તો કરી શકે નહીં. યાત્રામાં ક્યાંય ગયા હોય તો એને પલંગ તો જોઈએ, ગાદલું તો જોઈએ, અને એમાં પોચું ગાદલું જ જોઈએ, આવા પ્રકારનું જ ગાદલું જોઈએ એમ નહીં. પછી પટોળાના ફળ, મૂળા, મધ, રીંગણા, કલિંગણ, પછી બહુ બીજવાળા ફળ, એનું ભક્ષણ ન કરવાનું નિયમ પણ લઈ શકાય. કે આ બધામાંથી એક એક કોઈ પણ એક ત્યાગ કરીશ એવું પણ નિયમ લઈ શકાય. પછી મહારાજ કહે છે, વ્રત કરનાર વ્યક્તિ હોય એ શું કરે કે પ્રતિદિન સવારે સ્નાન કરી આસન ઉપર બેસી શક્તિ અનુસાર ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, કે માનસી પૂજા પ્રતિદિન નિયમપૂર્વક કરવી, એવું પણ નિયમ લઈ શકાય. કમસે કમ એવું નિયમ લઈ શકાય કે એક વખત જમવાનું વ્રત, પછી તો કે મીઠા વગરનું ભોજન જમવાનું વ્રત, પછી તો કે માગ્યા વિના મળે એવું વ્રત, જે માગ્યા વિના જમવાનું મળે એ જ જમવાનું, બીજું નહીં. પછી ફળ તો જમવાના નહીં, ફળ માત્ર નહીં જમવાનું વ્રત. પછી રાંધ્યા વિનાનું જમવાનું વ્રત. હા, દુનિયામાં વચ્ચે બહુ ક્રેઝ હતો, રંધાયું તે ગંધાયું, આ કાચું તે સાચું, એટલે કે ચૂલે ચડ્યું હોય એવું કાંઈ પણ લેવું નહીં. તો મહારાજ એવું પણ વ્રત અહીંયા કને કીધું, રાંધ્યા વિનાનું જમવાનું વ્રત. પછી શાક માત્ર નહીં જમવાનું વ્રત પણ લઈ શકાય. પછી 6 રસોનું, આ ખટરસ, 6 પ્રકારના રસોનું ત્યાગ કરવાનું વ્રત. પછી પાન બીડા નહીં જમવાનું વ્રત. પછી અંગે તેલ મર્દન નહીં કરવાનું વ્રત. પછી દહીં, દૂધ, સાકર, ગોળ, ઘી તથા તેલનું ભક્ષણ ન કરવાનું, આવા વ્રતો પણ
લઈ શકાય મહારાજ કે. પછી વળી મહારાજ કહે છે ભક્તો હવે ભૂમિ ઉપર પાથર્યા વિના જ શયન કરવું, ભૂમિ ઉપર ભોજન કરવું, માસ પર્યંત મૌન રહેવું, ભોજન વખતે મૌન રહેવું, કેવળ પથ્થરની શિલા ઉપર સૂઈ રહેવું, સૂર્યોદય પહેલા તીર્થમાં જઈને જ સ્નાન કરવું, ગાયને ચારો નાખવો, સાધુ બ્રાહ્મણને જમાડવા, દેવતાઓનું પૂજન કરવું, પત્રાવળીમાં જ ભોજન કરવું, તપેલીમાં રાંધેલ અન્નને જમવું નહીં ઇત્યાદિક વ્રતો પણ લઈ શકાય. કેવા કેવા વ્રતો છે, સરળ છે માં ઘણા ઘણા વ્રતો સરળ પણ છે કે જે કદાચ આપણે એમ થાય કે આ વ્રત મારાથી નહીં થતું, આમાંથી એકાદ વ્રત તો થઈ શકે. દરરોજ ગાયને ચારો નાખીશ, એ તો સહજ છે. એટલે ઘણા શહેરમાં કરતા હોય ને, અમુક જગ્યાએ પેલા ઘાસનો ચારો લઈને ઊભા હોય તો દરરોજ એ સજ્જનમાં કોઈ મહાપુરુષ કોઈ વ્યક્તિ હોય રસ્તેથી નીકળે એટલે ગાયને ચારો નાખ્યા પછી જ એ પોતાના કામે ઓફિસે જાય. 10 રૂપિયાનો કોઈ 50 રૂપિયાનો ચારો આપે. તો આવી રીતે અલગ અલગ ભિન્ન આપણા પેલા બદ્રીનારાયણમાં હવે તો બદલી થઈ ગઈ, પણ પેલા વેદાંત સ્વામી છે જ્યાં સુધી બદ્રીનારાયણમાં હોય તો પ્રતિદિન સવારે એ અલકનંદા ગંગામાં સ્નાન કરવાનું, તપ્ત કુંડમાં સ્નાન કરી મંદિર વાળી અને પછી જ મંદિરે આવવાનું, સ્વામિનારાયણ મંદિરે, અને પછી નિત્યની પૂજા કરવાની. આ એનું વ્રત. એટલે દરરોજ તીર્થમાં સ્નાન કરવાનું વ્રત એ પણ નિયમ છે. તો ઘણા બધા વ્રત કીધું. પછી પ્રતિદિન અન્નદાન કરવાનું વ્રત. ઘણા દેવ મંદિરની આગળ ગરીબો ભિક્ષુકો બેઠા હોય તો એને પોતાની શક્તિ અનુસાર દાન આપતા હોય. પછી ગૌદાન કરવાનું વ્રત, સુવર્ણ દાન કરવાનું વ્રત, તલનું દાન કરવાનું વ્રત અને દીવાનું દાન કરવાનું વ્રત. આ વ્રતો પણ કાર્તિક માસમાં કરી શકાય, એ રાખવાના કયા છે. પછી મહારાજ કીધું તુલા, મકર અને મેષ રાશિમાં પ્રાતઃ સ્નાન કરવાનું, અર્થાત કાર્તિકી સ્નાન, માઘ સ્નાન અને વૈશાખી સ્નાન. આપણે તો કેવળ માઘ સ્નાનની ખબર છે, પણ એની પેઠે કાર્તિક મહિનો આખો, હા, એ સ્નાન કરવાનો નિયમ પણ લઈ શકાય. અને વૈશાખ મહિનાની અંદર ઉનાળાનો સમય ત્યારે પણ સવારના સ્નાન કરવાનો નિયમ લઈ શકાય. પછી હવે આ જે કર્યું હોય તો એ દરમિયાન હવિષ્યાને જમવું કેવળ, એ નિયમ પણ લઈ શકાય. તો કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. આ જે 3 સ્નાનની સાથે સંકળાયેલા આ 3 વ્રત છે, મહાપાતકને નાશ કરનારા વ્રત કયા છે? કાર્તિકી સ્નાન, માઘ સ્નાન અને વૈશાખી સ્નાન. ભક્તો માઘ સ્નાનની વાત આગળ આવશે ત્યારે કરશું. આ વ્રત કરનાર વ્યક્તિ હોય અને એના જીવનમાં કેવું આશ્ચર્ય સર્જાતું હોય, ભલે નિષ્કામ ભાવ સાથે કરીએ પણ એ ભગવદ ઈચ્છાથી એવું આશ્ચર્ય સર્જાતું હોય કે જેની કલ્પના પણ આપણે ના કરી હોય, એવું ચમત્કાર સર્જાતો હોય. એવા ઘણા બધા પ્રસંગો જોયા છે. પછી વળી મહારાજ કહે છે કાર્તિક માસમાં કેવળ નદીમાં જ સ્નાન કરવું. નદી ન હોય તો તળાવમાં સ્નાન કરવું, અથવા કૂવામાંથી સિંચીને સ્નાન કરવું. એવી રીતે સ્નાન કરવા અસમર્થ હોય તો મહારાજ કે ઘેર ઘડામાં ભરીને શીતળ જળમાં સ્નાન કરવાનું. કાર્તિક મહિનો ત્યારે જ ઠંડી ચાલુ થઈ હોય ન થઈ હોય એવું હોય, એટલે દિવાળીનો સમય હોય એટલે એ કરી શકાય એવું છે. પછી વ્રત કરનાર માણસ હોય એના માટે આજે સ્નાનના વ્રત લીધા હોય તો એના માટે પહેલી કન્ડિશન એ કે સૂર્યોદય પહેલા, તો દી ઉગી જાય એટલે પછી ટાઢ ન વાય. એટલે ઘણા કે 12 વાગે ના આવ્યો ઘણી વખત ઘણી જગ્યાએ, હા એમ નહીં. તો મહારાજ કે સૂર્યોદય પહેલા જ સ્નાન કરી લેવું. અને જે સૂર્યોદય પહેલા સ્નાન કરે છે એને મહારાજ કહે છે સૂર્યપુત્ર યમનો ભય રહેતો નથી. હા, જો ગજબની વાત કરી મહારાજે. ઘણા કહેતા હોય ને કે મહારાજે કીધું છે કે સૂર્યોદય પહેલા જાગી જવું, સ્નાન કરવું કે નિત્યવિધિ કરવી. તો સૂર્યોદય પહેલા સ્નાન કરી એમાં ને સૂર્યોદય પછી જાગીને સ્નાન કરી એમાં શું ફરક? તો સૂર્યોદય પહેલા જો સ્નાન કર્યું હોય તો એમાં ભક્તો મહારાજ કહે છે કે સૂર્યપુત્ર યમનો ભય રહેતો નથી. અને સૂર્યોદય પછી સ્નાન કરીએ તો એ સ્નાન કેવળ દેહની શુદ્ધિ કરે છે. કેવળ સ્નાન કહેવાય પણ દેહની શુદ્ધિ પૂરતું એનું કાર્ય સીમિત થઈ જાય. હવે સ્નાન કરતી વખતે પણ ઘણા શું હોય, ઘણા બાથરૂમ સિંગર હોય. હા, બાથરૂમમાં જોરથી ઘણા ફિલ્મના ગીત ગાતા હોય
અને રગડ રગડ કે સાબુ લગાવ્યો, જાણે કે આખો બ્રહ્માંડનો સાબુ અને કંપનીનો રંગ કાળો હોય એકદમ મારા જેવો, અને એટલા સાબુ ઘસે કે, અને પાછી એડવર્ટાઇઝમેન્ટ વાળા એવા બુદ્ધુ બનાવે કે આ સાબુ પહેલે જેસી ત્વચા પહેલા આવી હતી ને હવે સાબુ લગાવ્યો તો આવી થઈ ગઈ, જો એમ સાબુ લગાવવાથી માણસ સફેદ થઈ જતો હોય, આખી દુનિયામાં બધા ધોરિયા જ આંટા મારતા હોય, પણ એક જૂઠાણું છે. પણ અહીં કને મહારાજ કહે છે કે સ્નાન કરતી વખતે શું કરવાનું, કેવી રીતે સ્નાન કરવું, તો મહારાજ કહે છે સ્નાન કરતી વખતે મૌન, એટલે બીજી કોઈ વાતો કરવી, બીજું જે તે બોલવું નહીં. બોલવું તો શું, તો કે મંત્રોનું ઉચ્ચારણ કરવું, ભગવદ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું બોલવામાં, જે તે બોલતા થકા નહીં. હવે કયો મંત્ર ઉચ્ચારણ કરવાનું, કાર્તિકેહમ કરિષ્યામિ પ્રાત સ્નાનમ જનાર્દન પ્રીત્યર્થમ તવ દેવેશ દામોદર મયાસ. કાર્તિકેય સ્નાનમ, કાર્તિક મહિનામાં જે આ સ્નાન છે એનામાં કહે છે, હે જનાર્દન, હે દેવોના દેવ, હે દામોદર ભગવાન, હે લક્ષ્મી દેવી સહિત હે પ્રભુ, આપને હું પ્રસન્નતા માટે આ પ્રાતઃકાળમાં કાર્તિકી સ્નાન કરું છું, મારા ઉપર રાજી રહેજો. આટલું બોલતા સ્મરણ, ભગવદ સ્મરણ સાથે સ્નાન કરવું. આપણા સંપ્રદાયમાં એક એવું પણ પ્રચલન સ્નાન સમયે કે મહારાજને પ્રાર્થના કરે, મહારાજ સ્નાન કરવા માટે પધારો, પછી જે તીર્થો, હા ગંગા યમુના આદિ નદીઓ તીર્થો હોય એનું સ્મરણ કરે, ભગવદ સ્મરણ, પછી તીર્થ સ્મરણ, પછી ભાગવત સ્મરણ, એટલે કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે હું તીર્થમાં ગયો છું, તીર્થમાં સ્નાન કરું છું, ભાવના સ્મરણ સાથે તીર્થોને સંતોને સંભાળી અને સ્નાન કરતા હોય છે. આ પણ એક સ્નાનની વિધિ છે. પછી અહીં કને કહે છે, કાર્તિક મહિનાનું જે વ્રત કર્યું હોય તો કાર્તિક મહિનાની અંદર કેતકીના, માલતીના કે મુનિ પુષ્પ અથવા અગસ્યાના અને કમળના પુષ્પોથી અવિનાશી એવા ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું. ખાસ આ પુષ્પના નામ લીધા છે, એ પુષ્પોથી પ્રયત્નપૂર્વક ભગવાનનું પૂજન કરવું. હવે કાર્તિક માસમાં એ ભગવાનનું કમળથી પૂજન નથી કરતો તો મહારાજ કે એને કોટી જન્મે પણ લક્ષ્મીનો એના ઘરમાં નિવાસ થતો નથી. કમળનું પૂજન કાર્તિક માસમાં કરવું જોઈએ. આજે એને પૈસા જોઈતા હોય, આ શાસ્ત્રો કેટલું સરસ કીધું, રસ્તો બતાડે છે. કમલ નયન અને લક્ષ્મીજી કમળનું પુષ્પને હસ્તમાં ધારણ કરે છે ભગવાન. તો કાર્તિક માસમાં એ જો ભગવાન નારાયણની આરાધના એ કમળના ફૂલની સાથે કરે તો એનાથી એના ઘરમાં કમલાપતિ અને કમલાસન, કમલાપતિ, કમલા એટલે લક્ષ્મીજી પણ થાય, અને કમલ ઉપર બિરાજમાન એવા લક્ષ્મી, એ બંનેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પછી મહારાજ કહે છે કાર્તિક માસમાં તુલસી દળથી જો ભગવાનનું પૂજન કરવામાં આવે તો એક એક પત્રે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એક એક, હા પત્રમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે મહારાજે ઘણા બધા જે કાર્તિક મહિનાની અંદર વ્રત કરવાની વાત કરી છે. અન્ય પણ કેટલાક વ્રત છે એની વાત હજી અમુક વસ્તુનું વિશેષ આહારના રૂપમાં ભગવત સ્મરણ સાથે ગ્રહણ કરવાની, આંબળા આદિક છે એ કેવી રીતે કરવાનું, અને આંબળાનું વૃક્ષ નીચે એની નીચે વ્રત અનુષ્ઠાન કરવાથી શું લાભ થાય એની વાત પણ મહારાજે કરી છે. એ બધી વાત આપણે પછીના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.